બધા મિત્રોને મારા જય માતાજી, જય મામાદેવ. મિત્રો, આગળના વિડીયોમાં આપણે જોયું કે હનુમાન દાદાને આપણે ઝારના દાણે પાઠ ઉપર ન બોલાવાય, અને શા માટે હનુમાનજી દાદાને આપણે ઝારના દાણે પાઠ ઉપર ન બોલાવવા જોઈએ એના વિશે આપણે વાતચીત કરી. જે લોકોએ વિડીયો ન જોયો હોય તો મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક નાખેલી છે, તમે જોઈ લેજો કે દાદાને પાઠ ઉપર ઝારના દાણે શું કામ ન બોલાવાય. અને મિત્રો, આજે હું તમને લાઈવમાં બતાવીશ પ્રૂફ સાથે કે દાદાને પાઠ ઉપર કઈ રીતે બોલાવવા અને દાદા સાથે કઈ રીતે વાતચીત કરવી અને કયા દાણાનો ઉપયોગ કરવો. આજે આ વિષય ઉપર આપણે વાતચીત કરીશું અને સવિસ્તાર તમને સમજાય એ રીતે તમને સમજાવીશ, બરોબર કે? તો મિત્રો, પહેલા હું પાઠ બાંધી લઉં માતાજીનો, પછી આપણે જોઈએ કે દાદાને પાઠ ઉપર કઈ રીતે બોલાવવા અને દાદા સાથે કઈ રીતે વાતચીત કરવી. હવે મિત્રો, માતાજીનો પાઠ બંધાઈ ગયો છે અને ચારે દિશા, દસેય દિશા અને 9 ખંડ બાંધી લીધા છે. હવે આપણે દાદાને પાઠ ઉપર બોલાવીએ અને સાથે કાળ ભૈરવ દાદાને પણ આપણે પાઠ ઉપર બોલાવશું. તો મિત્રો, દાદાને છે ને પાઠ ઉપર બોલાવવા હોય તો મિત્રો અડદના દાણે બોલાવવામાં આવે છે. આ તમે જોઈ શકો છો, આ અડદના દાણા છે, બરોબર? જેની મદદથી હનુમાન દાદા તથા કાળ ભૈરવ હોય, કોઈ પણ ભૈરવ હોય, એમનો વધાવો લેવામાં આવે છે અને પાઠ ઉપર બોલાવવામાં આવે છે અને દાદા સાથે વાતચીત કરવામાં આવે છે અડદના દાણે. હવે મિત્રો, અડદના જે દાણા છે એ મહાદેવનો અંશ છે અને પૂર્ણ રૂપે નર કહેવાય છે. એટલા માટે દાદા અડદના દાણામાં પ્રવેશ કરી શકે છે. તો ચાલો મિત્રો, હું હનુમાનજી દાદાને અને કાળ ભૈરવ દાદાને કઈ રીતે પાઠે આપણે બોલાવાય એ તમને બતાવું. તો મિત્રો, હનુમાનજી દાદાના ઘણાય રૂપ છે, જેમ કે પંચમુખી હનુમાન છે, લંગડિયા હનુમાન છે, સાકરિયા હનુમાન છે, બાલાજી હનુમાન છે. તો હું જે રૂપને માનું છું એ પંચમુખી હનુમાન છે, લંગડિયા હનુમાન છે અને બાલાજી દાદા છે. તો હું અહીંયા બાલાજી દાદાને બોલાવીશ પાઠ ઉપર કે હે બાલાજી દાદા, તમે વધાવે પાઠ ઉપર પધારો. જય બાલાજી દાદા. 2 ની સંખ્યામાં આપણે ગણીએ, છેલ્લે એક વધાવો આવવો જોઈએ. જે હનુમાન દાદા પાઠ ઉપર આવ્યા એની સાબિતી છે, બરોબર? તો 2, 4, 6, 8, 10, 12 ને 1, 13. તો મિત્રો, આ રીતે દાદાને પાઠ ઉપર બોલાવવામાં આવે છે. 2, 4, 6, 8, 10, 12 ને 13 ના વધાવે દાદા પાઠ ઉપર આવ્યા. તો હવે આપણે જે માતાજીના અહીંયા દાણા પીડ્યા છે, જે માતાજી બેઠા છે, પંચના દેવ બેઠા છે, એમની સાથે આપણે બાલાજી દાદાને બેસાડશું, બરોબર? જય બાલાજી દાદા. આમાંથી એક કોઈ દાણા મિત્રો મિસ ન થાય, અલગ ન થાય. બધા દાણા છે એ લઈ અને પંચના દેવ અને માતાજીની સાથે મૂકી દેવાના. અને હવે મિત્રો, હું કાળ ભૈરવ દાદાને પાઠ ઉપર બોલાવું છું. કોઈ પણ વીર હોય તો એમને પાઠ ઉપર વધાવે બોલાવાય. તો હે કાળ ભૈરવ દાદા, પાઠ ઉપર પધારો અને એક તમારો વધાવો આપો. તો 2, 4, 6, 8, 10, 12 અને 13. 2, 4, 6, 8, 10, 12 ને 13. તો કાળ ભૈરવ દાદા પાઠ ઉપર 13 ના વધાવે આવ્યા.
તો આ રીતે મિત્રો કાળ ભૈરવ દાદા છે કે કોઈ પણ ભૈરવ હોય અથવા કોઈ પણ હનુમાન દાદાનું રૂપ હોય તો આ રીતે પાઠ ઉપર બોલાવવાના. હવે આપણે કાળ ભૈરવ દાદાને હનુમાન દાદા સાથે, મા કુળદેવી સાથે અને પંચના દેવની સાથે અહીંયા સ્થાન આપશું અને બેસાડી દઈશું. હવે મિત્રો આ જે દાણા છે એ મારી કુળની દેવી ચામુંડાના છે. આ વધાવો છે પંચના દેવનો છે. આ દાણા છે એ બાલાજી હનુમાન દાદાના છે અને આ કાળ ભૈરવ દાદાના છે. અને મિત્રો માતાજીનો જ્યાં સુધી પાઠ ચાલુ હોય ત્યાં સુધી ધૂપ દીપ અગરબત્તી ચાલુ રાખવા જરૂરી છે. જય ચોટીલાવાળી. તો મિત્રો 52 વીર હોય, જે 52 વીર છે એ મહાદેવના અંશ છે. અને કે હનુમાન દાદા હોય તો એમને અડદના દાણે પાઠ ઉપર બોલાવવામાં આવે છે અને એમની સાથે વાતચીત કરવામાં આવે છે. જેમ કે આપણે કાળ ભૈરવ દાદાને બોલાવ્યા, બાલાજી હનુમાન દાદાને બોલાવ્યા. તો હવે આપણે જોઈએ કે આપણે હનુમાન દાદા હારે વાતચીત કઈ રીતે કરવી. બરોબર. હવે મિત્રો આપણે એક ઉદાહરણ તરીકે વાત કરીએ કે આપણે હનુમાન દાદાને પૂછવું છે કે દાદા આ પ્રમાણે કામ છે તો આ હું કરું કે ન કરું. તો દાદા પાસે વચન લેવું, 1.5 લેવી કે પછી વધાવો લેવો. જેમ કે મેં આગળ વાત કરી કે વીર પાસે વધાવો લેવાય છે મિત્રો, દેવ પાસે વધાવો લેવાય છે. તો આપણે દાદાને આ રીતે પૂછવાનું કે હે દાદા, હે હનુમાનજી મહારાજ, આ રીતનું મારે કામ છે તો આ કામ કરવામાં લાભ છે કે નથી. જો તમે કહેતા હોય કે હા લાભ છે તો એક વધાવો આપો. જય બાલાજી દાદા. આ રીતે ચપટી નાખવાની, 2ની સંખ્યામાં બધાય દાણા ગણવાના. 2, 4, 6, 8 ને 2, 10. જો વધાવો આવે તો કામ કરવાનું અને જો આ રીતે ન આવે તો સમજી લેવાનું કે દાદા ના પાડે છે, એમાં કંઈક દાદાને મિસ્ટેક દેખાય છે. પછી કોઈ પણ ભૈરવ સાથે વાતચીત કરવી હોય તો ભૈરવ દાદાને પૂછવાનું કે હે ભૈરવ દાદા, આ પ્રકારનું કામ છે અને આ રીતનું છે તો હું શું આ કરું કે ન કરું, કરવામાં લાભ છે. જો તમને લાભ દેખાતો હોય દાદા તો એક તમારો વધાવો આપો. તો આ રીતે ફરીવાર 2ની સંખ્યામાં ગણવાના. જો વધાવો આવે તો કામ કરવાનું અને ન આવે તો નહીં કરવાનું. તો દાદાને પૂછવાનું દાદા આમાં હું તમને મિસ્ટેક દેખાય છે. તો દાદા તમને માર્ગદર્શન આપશે અને બતાવશે કે આ પ્રમાણે મિસ્ટેક આમાં મને દેખાય છે, એટલે આ તું કાર્ય ન કરતો કે ન કરતી. બરોબર. હવે મિત્રો એવું નથી કે કોઈ આદમી હોય, કોઈ છોકરો ભાઈ હોય એ જ પાઠ નાખી શકે. બેનું દીકરીઓને જો દાદા સાથે વાતચીત કરવી હોય તો કરી શકે, એમાં કાંઈ વાંધો નહીં. તો મિત્રો આ રીતે હનુમાનજી દાદા સાથે વાતચીત કરવામાં આવે છે અને દાદાને પાઠે બોલાવવામાં આવે છે. કાળ ભૈરવ દાદા સાથે પણ આ રીતે જ વાતચીત થાય છે. અને મિત્રો તમારી કાંઈ પણ ફરમાઈશ હોય તો મને કોમેન્ટ કરજો. હું પ્રયાસ કરીશ કે તમારી કોમેન્ટ અને તમારી ફરમાઈશ હું પૂરી કરી શકું. અને મિત્રો તમને પાઠ વાળવા વિશેની વાત કરું. આગળના જે વિડીયોમાં આપણે જોયું કે આપણે પંચદેવની 1.5 લઈ અને આપણે પાઠ વાળીએ છીએ. બરોબર. તો આમાં અલગથી કાળ ભૈરવના દાણા કે હનુમાન દાદાના દાણા નથી લેવામાં આવતા. સીધી જ પંચદેવ પાસે 1.5 લઈ લેવાની
બે ચપટી મૂકવાની કે હે પંચના દેવ મને પાઠ વાળવાની રજા આપો, જય પંચના દેવ. આ રીતે બે ચપટી નાખવાની, એકમાં વચન અને એકમાં વધાવો આવે તો પાઠ વાળી લેવાનો. જેમ કે હું અહીંયા પાઠ વાળું છું, બરોબર. એ રીતે 2 4 6 8 10 12 14 ને 15 નો પંચના દેવનો વધાવો. 2 4 6 2 4 6 8 ને 2 10. આ પંચના દેવની દોઢ જ્યારે આવી ગઈ એટલે કે આપણને પાઠ વાળવાની રજા મળી ગઈ. તો હવે આપણે આ પાઠ વાળી લેવાનો. આ રીતે વધાવી દેવાનો પાઠ અને પગે લાગી લેવાનો. જય પંચના દેવ, જય મા કુળદેવી, જય કાળ ભૈરવ દાદા અને જય હનુમાનજી દાદા. પછી મિત્રો આ રીતે ધૂપ આપી દેવાનું. હવે આ પાઠ પરિપૂર્ણ થઈ ગયો. તો બધા મિત્રોને મારા જય માતાજી, જય મામાદેવ.